નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 16. બરાબર, જેમાં આપણે કન્સેપ્ટ ભણશું સમાંતર પ્લેટ કેપેસિટર્સના કેપેસિટન્સનું સૂત્ર તારવવાનું છે. અગાઉના લેક્ચર્સમાં બાળકો બહુ સારી રીતે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ શું છે એ સમજ્યા છીએ. હવે જે કન્સેપ્ટ આપણે આજે ક્લિયર કરવો છે એ છે સમાંતર પ્લેટ કેપેસિટર્સના કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે. સાથે સાથે આપણે એ પણ કન્સેપ્ટ ભણવો છે કે ભાઈ જે મોટા એકમ ધરાવતું જે કેપેસિટર છે 1 ફેરાડે, આટલા બધી વેલ્યુવાળા જે કેપેસિટરો હોય એની જગ્યાએ બજારમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ પણ સર્કિટમાં આપણે ખૂબ નાના મૂલ્ય ધરાવતા વધારે સંખ્યાના કેપેસિટરોનો ઉપયોગ શા માટે કરીએ છીએ. આ કન્સેપ્ટ પરથી આ ટોપિકને આપણે ક્લિયર કરવો છે. તો સમજીએ બાળકો, સમાંતર પ્લેટ કેપેસિટર બોર્ડ માટે પણ ખાસ અગત્યનું છે, કારણ કે ઘણીવાર આનું સૂત્ર પૂછાઈ ગયું છે. પ્રશ્ન આવો પૂછાય છે કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટર્સના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર ε0A/d તારવો. બરાબર, એટલે ખાસ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે સમીકરણ છે એ કઈ રીતે તારવી શકાય. ચાલો વધીએ આગળ આપણા પ્રશ્નમાં. આજનો સમાંતર પ્લેટ કેપેસિટર્સનું શું જાણવું છે આપણે? કેપેસિટન્સ. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જેવું નામ એવું કામ છે. શરૂઆતના જે આપણે જે કન્સેપ્ટ લખવાના છે એ આના ઉપરથી જ લખવાના છે, સમાંતર પ્લેટ. બરાબર, ચાલો. સમાંતર પ્લેટ કેપેસિટર શેનું બનેલું છે? તો કે બે સમાંતર પ્લેટોનું બનેલું છે, અને બંને સમાંતર પ્લેટોના ક્ષેત્રફળ જાણીતું હોય, બંને વચ્ચેનું અંતર જાણીતું છે, અને એના ઉપર વિદ્યુત ભાર ધારો કે એક ઉપર પ્લસ છે અને એક ઉપર કેવો છે? માઇનસ છે. તો રચના સમજીએ. ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટો પરનો વિદ્યુત ભાર અનુક્રમે +Q અને -Q છે. તેમજ બંને પ્લેટો વચ્ચેનું અંતર ધારી લઈએ d જેટલું છે. તેમજ બંને પ્લેટો વચ્ચેનું અંતર d છે. અને આ પ્લેટોનું ક્ષેત્રફળ પણ હોવું જોઈએ, કારણ કે સમાંતર પ્લેટનો સંદર્ભ લઈએ એટલે આપણે પ્લેટનું ક્ષેત્રફળની પણ વાત કરવી પડશે. અને પ્લેટોનું ક્ષેત્રફળ A છે. કેટલું છે બાળકો? ક્ષેત્રફળ A છે. બરાબર, આવું મારી પાસે શું છે ભાઈ? સમાંતર પ્લેટ કેપેસિટર. દોરીએ રચના અને સમજીએ કન્સેપ્ટ. બરાબર, ચાલો ભાઈ ધ્યાન આપજો. આપણી પહેલી પ્લેટ, જેના ક્ષેત્રફળ કેટલું છે? A. એનાથી d જેટલા અંતરે એક બીજી પ્લેટ આવેલી છે. d જેટલા અંતરે એક બીજી પ્લેટ છે. બરાબર, જેનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એનું પણ A જેટલું જ છે. બંને પ્લેટોના ક્ષેત્રફળના મૂલ્યો કેવા છે ભાઈ? સમાન છે. આનું મૂલ્ય પણ કેટલું છે? A જેટલું. એક ઉપર કેવો ચાર્જ આપણે વિતરિત કર્યો છે? તો કે ધન વિદ્યુત ભાર વિતરિત કર્યો છે. તો આ પ્લેટ ઉપર આપણે ધન વિદ્યુત ભાર વિતરિત કરી દઈએ. +Q. બીજી પ્લેટ ઉપર કેવો ચાર્જ બાળકો વિતરિત કર્યો છે? તો કે ભાઈ -Q. બરાબર, એટલે માઇનસ ચાર્જ વિતરિત કર્યો છે. આપણે અગાઉ કેપેસિટર અને કેપેસિટન્સના જે થિયરી ભણતા તેમાં સમજ્યા છીએ કે શા માટે ભાઈ પ્લસ અને માઇનસ ચાર્જ વિતરિત કરીએ છીએ, કારણ કે મારે વિદ્યુત સ્થિતિમાનનો શું જણાવવો છે ભાઈ? તફાવત. હવે આપણે સામાન્ય રીતે ખબર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાંનું હશે?
પ્લસ થી માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર હશે ભાઈ, પ્લસ થી માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર હશે અને પ્લસ થી માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર. ચાલો હવે બાળકો સમાંતર પ્લેટ કેપેસિટર્સમાં કયા સૂત્રો વાપરવા એ જરાક સમજીએ. આટલું આપણે સામાન્ય રીતે એના નામ ઉપરથી આપણે એની થિયરી લખી શકીએ કે ભાઈ બે ઉપર વિદ્યુત ભાર આટલા છે ને એની વચ્ચેનું ડી અંતર છે ને ક્ષેત્રફળ એ છે. પણ હવે મૂળ કન્સેપ્ટ અહીં જે પ્લેટોનું ક્ષેત્રફળ છે એ એમની વચ્ચેના અંતર કરતા ખૂબ વધારે છે. બરાબર. જે પ્લેટોનું ક્ષેત્રફળ છે ખરેખર કેપેસિટરની રચનામાં અંતર ખૂબ જ ઓછું હોય. શું કામ ઓછું છે એ હમણાં સમજીએ. હમણાં જ આગળ સૂત્ર આવશે એના ઉપરથી જ આપણે એના કન્સેપ્ટો સમજાવવાના. બરાબર. કે પ્લેટો વચ્ચેનું ક્ષેત્રફળ ખૂબ જ ઓછું હશે જ્યારે એનું ક્ષેત્રફળનું મૂલ્ય ખૂબ વધારે હોય. હવે જો ક્ષેત્રફળ ખૂબ વધારે હોય તો હું એને એક અનંત સમતલ તરીકે લઈ શકું અને અનંત સમતલ તરીકે લઈ શકાય તો પ્રકરણ નંબર 1 માં ગૌસનો જે નિયમ છે એની ઉપયોગિતા છે. અનંત સમતલ વાળું અનંત ક્ષેત્રફળ અનંત સમતલ ધરાવતા અને એ જેટલું જેનું ક્ષેત્રફળ છે એનું વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો આપણે શું કરીએ છીએ ઉપયોગ. અને આ જો થિયરી સમજવી હોય ને તો બાળકો બહુ સિમ્પલ છે. પ્રકરણ નંબર 1 નો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જો તમને આવડે એટલે આ થિયરીનું સૂત્ર આપને આવડે. બરાબર. અડધી થિયરી તો એ દાખલા ઉપરથી છે, પછીનો સ્ટેપ એ ખાલી હું શીખડાવી દઈશ. ખાલી યાદ રાખવાનો છે સ્વાધ્યાયનો પ્રકરણ નંબર 1 નો છેલ્લો દાખલો અને આટલું લખાણ. તો હવે આપણે જે મૂળભૂત કન્સેપ્ટ છે એને લખી દઈએ કે અહીં કોણ મોટું છે એ કોના કરતા તો કે ડી કરતા. અહીં ડી ઇઝ લેસ ધેન એ. બુકમાં ડી સ્ક્વેર છે કારણ કે ક્ષેત્રફળના સંદર્ભે હાલો તો અહીંયા ડી સ્ક્વેર દેખાડવો પડે પણ આમે લખીએ ગો ડી લેસ ધેન એ. એટલા માટે સમાંતર પ્લેટ કેપેસિટરમાં યાદ હોવું જોઈએ કોઈ પણ કેપેસિટર હોય એમાં બે સંબંધો ભણતા હતા. જો અગાઉના લેક્ચર્સમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V આ બે જ કન્સેપ્ટ આપણે હાલતા હતા. બરાબર. એટલે અહીંયા પણ ખાસ અગત્યનું છે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડશે અને એના ઉપરથી હું મેળવી દેશું વિદ્યુત સ્થિતિમાન. D લેસ ધેન એમ એટલા માટે સમાંતર પ્લેટ ને અનંત સમતલ તરીકે લઈ શકાય. આ છે એટલે આપણે અનંત સમતલ તરીકે એને લીધું છે, નહીતર લેવાય નહીં. બરાબર. લઈ શકાય છે અને તેના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ આપને યાદ છે સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 છે. શું છે ભાઈ? સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 યાદ છે ને ભાઈ? જે પૃષ્ઠ ઘનતાના સંદર્ભે આપણે ભણતા હતા જ્યાં સિગ્મા બરાબર શું રાખીએ ગાય તો કે E બરાબર સિગ્મા બરાબર તમે આવું રાખીએ ગો Q અપોન A અને એના ઉપરથી એનું સૂત્ર તારવી ગાય. તેથી આ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ અહીંયા. જોવો જોઈએ આપણે. ચાલો આગળ વધીએ હવે બાળકો. આટલું થઈ ગયા બાદ શું કરશું? શું કામ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનું રીઝન અહીંયા આપણે દેખાડ્યું છે D લેસ ધેન એ છે અને એ ખૂબ મોટું છે. એમની વચ્ચેના અંતર કરતા પ્લેટોના ક્ષેત્રફળ ઘણા મોટા છે એટલા માટે હું એને અનંત સમતલ તરીકે લઈ શકું. અને જો અનંત સમતલ તરીકે લેતા હોય તો ગૌસના નિયમની મદદથી મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી દઈએ. બરાબર. તો પ્લેટોની જે કોમ્બિનેશન છે એના 3 ભાગે મને વિદ્યુત ક્ષેત્ર મળે. એક એના બહારનું બિંદુ અને નામ આપી દઉં પ્લેટ 1 અને નામ આપી દઉં પ્લેટ 2. પ્લેટ 2 ના બહારના બિંદુએ એક મળશે મને પ્લેટ 1 ના બહારના બિંદુએ અને એક જે બિંદુ મળશે એ મળશે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં. યાદ હોવો જોઈએ આ દાખલો. એ જ દાખલાનો અહીંયા ઉપયોગ છે. બરાબર. ચાલો તો જોઈએ જરાક બાળકો ધ્યાન આપજો. જે માઇનસનું વિદ્યુત ક્ષેત્ર છે તો ક્યાં જતું હશે? અંદર તરફ હશે. પ્લસનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હોય? બહાર તરફ જતું હશે. એટલે આ માઇનસ E માઇનસ અને આ E પ્લસ. શું કામ આવું થાય છે? થિયરિકલ લેક્ચર દાખલો ભણતા ત્યારે સમજ્યા છીએ કારણ કે અંતરનો કોઈ કન્સેપ્ટ છે નહીં એટલે અંતરના સંદર્ભે અહીંયા આપણે જોતા નથી. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર જ માઇનસનું હશે અને બહારનું વિદ્યુત ક્ષેત્ર કોનું હશે? પ્લસ. સેમ કન્ડિશન અહીંયા પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આમાં હશે ને બહાર એટલે આ બનશે E પ્લસ અને માઇનસનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે? અંદર એટલે આ બનશે E માઇનસ. હવે આ બિંદુ આવું થશે જો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર હશે એટલે E પ્લસ બહાર માઇનસનું અંદર જતું હશે એટલે એ પણ આમાં હશે E માઇનસ.
ખાલી આકૃતિ ઉપરથી આટલું સમજી ગયા કે ભાઈ બહારના જે બિંદુઓ છે ને આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 થશે, જ્યારે અંદરના બિંદુઓ બે એક જ દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો શું કરવો પડશે? સરવાળો. તો એ જ કન્સેપ્ટ અને એ જ સૂત્ર, બરાબર, એ જ દાખલો, એના ઉપરથી આપણે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું શું તારવવાના છીએ? કેપેસિટન્સ. ચાલો સમજીએ. આમ પ્લેટ એકની બહારના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E ઇઝ ઇક્વલ ટુ, જોવો જી, કોનો સરવાળો કરું? E પ્લસ, પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે E માઇનસ, પણ પ્લસ માઇનસ કેવું થઈ જાય? માઇનસ. E માઇનસ. E પ્લસ નું સૂત્ર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા હોય અને આ જ પ્રમાણે તો શું થશે? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 માઇનસ આ પણ શું થાય? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. બરાબર. સિગ્મા ન લખવું હોય તો ક્યુ અપોન એ લખો. જો ક્યુ પ્લસ છે, અહીંયા ક્યુ કેવો છે? માઇનસ છે, તો ઓલરેડી કેવું થઈ જાય? 0. તો આ મળી ગયો આપણો જવાબ 0. જોડો, પ્લેટ એકના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. બીજું, પ્લેટ બેના બહારના ભાગમાં, પ્લેટ બેના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું? તો કે કુલ, બેની અસરને કારણે શું થશે? તો કે E અને 1 આપીએ અને 2 આપીએ, E2. જો જે પ્લેટ બહારના ભાગમાં પણ આ જ છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે શું થશે? E પ્લસ માઇનસ E માઇનસ. તો સેમ કન્ડિશન, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 માઇનસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. જવાબ કેવો આવ્યો બાળકો? 0. બરાબર. પ્લેટ 1 અને પ્લેટ 2 માં કાંઈ મળતું નથી. એક કન્સેપ્ટ ઘરે યાદ રાખશો, અહીંયા આપણે લખ્યો નથી પણ જરાક, કે ભાઈ બંને પ્લેટ વચ્ચે અત્યારે જે માધ્યમ છે એ હવાનું છે. ડાઇલેક્ટ્રિક આપણે રાખ્યો નથી. ડાઇલેક્ટ્રિક રાખી અને કેપેસિટન્સમાં શું ફેરફાર થાય છે એ આપણી નેક્સ્ટ થિયરી છે. અત્યારે તો આપણે ફક્ત શું રાખી છે? હવા. અને હવામાં સમાંતર પ્લેટ કેપેસિટન્સનું શું તારવવા જઈ રહ્યા છીએ? કેપેસિટન્સ. બરાબર. એના માટે બે રાશિ અગત્યની, એક એનું વિદ્યુત ક્ષેત્ર અને બીજો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે વિદ્યુત ક્ષેત્ર જ મેળવીએ છીએ. હવે વાત આવી બંને પ્લેટોના મધ્ય બિંદુએ વચ્ચેના ભાગમાં. પ્લેટોના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. પ્લેટોના વચ્ચેના ભાગમાં શું જોઈએ છે? વિદ્યુત ક્ષેત્ર. જોવો જી, વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો બે એક જ દિશામાં છે, તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પ્લસ E માઇનસ. બે એક જ દિશામાં છે. બીજું, વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારોના મૂલ્યો અગત્યના છે, નહીં કે એની સાઇન. બરાબર. એટલે E પ્લસ અને E માઇનસ તો આવું થશે પૃષ્ઠ ઘનતાના સંદર્ભમાં સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. બરાબર. તો ટોટલ છેદ સરખા, આધાર ઉપરના ભાગનો શું થઈ જશે? સરવાળો. અંશનો સરવાળો લા થઈ જશે 2 સિગ્મા ડિવાઈડ બાય 2 એપ્સાઇલોન 0. તો 2 કેન્સલ. તો વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બાળકો કેટલું મળ્યું? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. ખાસ યાદ રાખશો આ સૂત્રને, સમીકરણને, કે જ્યારે બે પ્લેટોની વચ્ચે શું હોય? બે પ્લેટોની વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 જેટલું હોય છે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર સમગ્ર વચ્ચેના વિસ્તારમાં સમાન હશે અને ફક્ત ને ફક્ત વિસ્તાર પૂરતું જ મર્યાદિત હોય. હવે પ્લેટોની બહારના ભાગમાં જાઓ તો આ વિદ્યુત ક્ષેત્ર રહી શકે નહીં, સમાન ન રહી શકે. એનું કારણ જરાક સમજીએ. બંને પ્લેટો લઈએ. રેડી? બંને પ્લેટો આપણી એક ઉપર કેવો ચાર્જ રાખ્યો છે બાળકો? પ્લસ.
એક ઉપર કેવો રાખ્યો છે માઇનસ. તો આપને ખબર છે અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો આમ જ હશે, એની ક્ષેત્ર રેખાઓ આ જ રીતે ગોઠવાયેલી છે, પ્લસથી માઇનસ, પ્લસથી માઇનસ, પ્લસથી માઇનસ. પણ જે બહારનો ભાગ છે એટલે કે પ્લેટોની ધાર પાસેનો ભાગ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય આવી રીતે સીધી ગોઠવાયેલી એકબીજાને સમાંતર ન હોય, પણ ધાર પાસે સહેજ એ વાંકી વળેલી હોય આવી રીતે. બરાબર, ધાર પાસે જે ક્ષેત્ર રેખાઓ છે જે કેવી હશે, વાંકી વળેલી હશે. હવે જો ક્ષેત્ર રેખાઓ વાંકી વળેલી હોય બાળકો, તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા સમાન હોઈ શકે નહીં. અને જો વિદ્યુત ક્ષેત્રની પૃષ્ઠ ઘનતા સમાન ન હોય તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન ન મળે. એનું રીઝન E is equal to only on the proportional to sigma. જો જે આ સમીકરણમાં E proportional to sigma છે, એપ્સિલોન 0 તો અચળ છે, તો સિગ્મા સાથે કનેક્ટેડ હોવું જોઈએ. જો સિગ્મા સમાન તો વિદ્યુત ક્ષેત્ર સમાન. પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ થયો છે કે ધાર પાસે જે ક્ષેત્ર રેખાઓ છે એ સેજ ત્રાસી છે. જો ક્ષેત્ર રેખાઓ ત્રાસી હશે એનો અર્થ સાફ છે કે ત્યાં વિતરણ સમાન થયું નથી. જો વિતરણ સમાન હોત તો ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી ગોઠવાત, સમાંતર ગોઠવાત. એટલા માટે આવી જે ઘટના છે એને બોલાય ફ્રિન્જીસ ઓફ ધ ફિલ્ડ. બરાબર, પરંતુ આપણે અહીંયા એ સાબિતી આપી છે અને સ્વીકાર્યું પણ છે કે D <<a હોવાથી ફક્ત ને ફક્ત અંદરના ભાગમાં મારે પ્લેટ કેપેસિટન્સ શું જોઈએ છે, કેપેસિટન્સ બહારના ભાગ સાથે મારે કાંઈ લેવા દેવા છે નહીં. તો જરાક આ રચના જે સમજ્યા છે એનું લખાણ કરી દઈએ. સમીકરણ નંબર 1. સમીકરણ 1 માં મળતું વિદ્યુત ક્ષેત્ર એ ફક્ત બે પ્લેટો વચ્ચેના ક્યાં લાગુ પડે છે, ઓનલી ફોર મધ્ય ભાગમાં. ફક્ત બે પ્લેટો વચ્ચેના મધ્ય ભાગમાં સમાન અને તેના પૂરતું જ મર્યાદિત છે. બરાબર, જ્યારે પ્લેટની બહાર જઈએ તો ત્યાં શું પ્રોબ્લેમ થાય છે, તો કે ત્યાં પ્રોબ્લેમ એ થાય છે કે જે ક્ષેત્ર રેખાઓ છે એ સેજ કેવી છે, ત્રાસી. હવે જો ક્ષેત્ર રેખાઓ ત્રાસી હશે તેનો અર્થ સાફ છે કે વિતરણ જે પૃષ્ઠ ઘનતા છે એ વિતરણ સમાન થયું નથી, અને આવી ઘટનાને ફ્રિન્જીસ ઓફ ધ ફિલ્ડ બોલાય. બરાબર, પરંતુ પ્લેટોની બહારના ભાગમાં ક્ષેત્ર રેખાઓ ત્રાસી હોય છે અને આ ઘટનાને શું બોલાય છે, ફ્રિન્જીસ ઓફ ધ ફિલ્ડ. બરાબર, ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. ટૂંકમાં આવું કહી શકાય કે ભાઈ જ્યાં પૃષ્ઠ ઘનતા સમાન છે નહીં, કહે છે. લ્યો, અને આ ઘટનાનું નિવારણ કરવા માટે, આ જે મુશ્કેલી છે એનું નિવારણ કરવા માટે આપણે તો ધાર્યું છે, હું ધાર્યું છે કે ભાઈ D <<a છે. એટલા માટે જોવો જી, આ ઘટનાની નિવારણ કરવા માટે, કારણ કે આ એક મુશ્કેલી નડી રહી છે, હું મેળવવા માટે, તો કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સમાં મુશ્કેલી શું છે, તો કે એની ધાર પાસે જે પૃષ્ઠ ઘનતા છે એ લગભગ સમાન નથી. કારણ કે આપણે તો વાત થઈ રહી છે સમાન ઘનતા સાથેના વિદ્યુત ક્ષેત્રની. તો એ ઘટનાનું નિવારણ માટે આપણે આવું જ લીધું છે, D <<a હોવાથી પ્લેટોને હું કેવું રાખી શકું છું, સમતલ. કેવી ગણી શકું છું, સમતલ. જો સમતલની વાત આવે તો બધી કેવી હશે, પૃષ્ઠ ઘનતા સમાન રીતે વિતરિત થયેલી હશે. એટલે આપણી જે ઘટના હતી, જે મુશ્કેલી હતી, એનું સરળતાથી આપણે શું કરી દીધું ભાઈ, નિવારણ. બરાબર, હોવાથી પ્લેટોને એક સમતલ તરીકે લઈ શકાય. જો પ્લેટોને તમે સમતલ તરીકે લ્યો
તો સમતલ ઉપર પૃષ્ઠ ઘનતા કેવી રીતે વિતરિત થયેલી હોય બાળકો? સમાન રીતે વિતરિત થયેલી હોય. તો આ થયો એક નાનો એવો ભાગ. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી દીધું છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે d જેટલું અંતર છે, તો બે પ્લેટો વચ્ચેનો સરળતાથી વિદ્યુત સ્થિતિમાનનો શું મળી જાય? તફાવત. યાદ હોવું જોઈએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ છે, અને સંબંધ કંઈક આવો છે, E = ડેલ્ટા V અપોન ડેલ્ટા L. ડેલ્ટા L એટલે કરેલું સ્થાનાંતર. જોવો જી અહીંયા પણ કરેલું સ્થાનાંતર એટલે બે પ્લેટો વચ્ચેનું અંતર છે. વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે E જેટલું, તો હું મેળવી શકાય વિદ્યુત સ્થિતિમાન. શું કામ વિદ્યુત સ્થિતિમાન મેળવવો છે? ઘણા બધા બાળકો એમ પ્રશ્ન કરે, શું કામ વિદ્યુત સ્થિતિમાન મેળવો? કારણ કે આપણે કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર તારવવું છે, અને કેપેસિટન્સનું સૂત્ર અગાઉના લેક્ચર્સમાં આપણે જોયું, C બરાબર Q/V. તો V નથી આપણી પાસે, અને V નું મૂલ્ય મૂકવું છે, પણ એ ક્યાંથી? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એના બે પ્લેટો વચ્ચેના અંતર ઉપરથી મળી જશે. આમ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે જોઈએ. આમ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો બનશે બાળકો? તો કે V, બરાબર. સૂત્ર શું છે આપણી પાસે? V = E × D. આ જ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. V = E × D. ક્યાંથી તાર્યું? તો કે આપણી પાસે સંબંધ છે વિદ્યુત ક્ષેત્ર E = V/D. રેડે? એટલે આને આપણે બોલતા હતા જોજી વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ સ્થાનાંતર દીઠ ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનને એનું શું બોલાય? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. E = V/D. તો V બરાબર શું થશે? ED. તો એની વેલ્યુ છે મારી પાસે. કેટલી છે એની વેલ્યુ? સમીકરણ 1 ઉપરથી σ/ε0 ઇન્ટુ શું રહેશે સાથે? D. પણ સિગ્મા એટલે શું લખી શકાય? તો કે A જેટલી ક્ષેત્રફળ છે, Q જેટલો ચાર્જ છે, તો સિગ્મા બરાબર આપણે સમીકરણમાં આવું રાખીએ છીએ કે સિગ્મા બરાબર Q/A. અને આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ, જોઈએ, સમજીએ કન્સેપ્ટ. તેથી V બરાબર સિગ્માની જગ્યાએ Q છેદમાં A/ε0 ઇન્ટુ D. સમીકરણ નંબર 2. હવે V ની વેલ્યુ મારી પાસે છે, અને મારે શું જોઈએ છે? કેપેસિટર્સનું કેપેસિટન્સ. તો તારવી દઈએ સૂત્ર. આમ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર કેટલું છે આપણી પાસે? તો કે આપણી પાસે છે જ ભાઈ સમીકરણ C બરાબર ચાર્જના છેદમાં સ્થિતિમાન, બરાબર. C બરાબર Q/V. તેથી C એમ જ, Q એમ જ. V ની હું રાખું કિંમત, તો V ની કિંમત QD છેદમાં A/ε0, પણ છેદનો છેદ અંશમાં, એટલે ε0 એ અંશમાં, QQ કેન્સલ. તો વધુ ભાઈ C = ε0A/D. આ થઈ ગયું આપણું સમાંતર પ્લેટ કેપેસિટર્સના કેપેસિટન્સનું સૂત્ર. બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી ટોપિક છે. ફક્ત ને ફક્ત એની રચના અને એના ઉપરથી એના મુદ્દા બનાવતા આવડવા જોઈએ. અને આપણું પ્રકરણ 1 નો સ્વાધ્યાયનો દાખલો જે ત્રીજો હશે એ પ્રમાણે આપણે શું મેળવી લીધું? વિદ્યુત ક્ષેત્ર. પણ અહીંયા પ્રોબ્લેમ એક થઈ રહ્યો છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સમાન છે, પણ ધાર પાસે જે છે ત્યાં ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડની ઘટના થઈ રહી છે, અને એના નિવારણ માટે મેં એવું લઈ જ લીધું છે કે D <<A છે, એટલે જે પ્લેટો છે એનું ક્ષેત્રફળ ખૂબ મોટું છે. કોની સાપેક્ષમાં? પહેલા D ની સાપેક્ષમાં. એટલે એકદમ નજીકના ભાગમાં આ જે ધારની સંખ્યા છે કેવી કરીએ ગાય? ઓછી કરીએ ગાય, અને એ ઘટનાનું નિવારણ કરીએ ગાય. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી લીધો, અને આપણું જે સમીકરણ છે એમાં સૂત્ર મૂક્યું ને કિંમત મેળવી. હવે અહીંયા સાબિતી એ થઈ ગઈ, જોવો જી. હમણાં જ આપણે કહેતા હતા ને D <<A. આપણે કેવું કેપેસિટર જોઈએ છે? અગાઉના લેક્ચર્સમાં આપણે વાત કરી કે મારે એવું જ કેપેસિટર જોઈએ જેના કેપેસિટન્સનું મૂલ્ય વધારે હોય. તો જુઓ જી, જેમ D ઓછું એમ કેપેસિટન્સનું મૂલ્ય વધારે, જેમ A વધારે એમ કેપેસિટન્સનું મૂલ્ય વધારે. થઈ ગઈ સાબિતી. D નું મૂલ્ય કેવું રાખવાનું? એ કરતા ઓછું, કારણ કે આનું મૂલ્ય મારે કેવું કરવું છે? વધારવું છે. જો D વધે તો C ઘટી જાત, એટલા માટે D ને આપણે ઓછું રાખ્યું. કોની સાપેક્ષે? એની સાપેક્ષે. અને આપણે એક સૂત્રમાં હજી પણ આવું કીધા હતા ભાઈ અગાઉની લેક્ચર્સમાં, થિયરીમાં, કે C છે
એ Q upon V ના ગુણોત્તર નો બે અચળ વેલ્યુ આપે છે, એટલે કે C એ Q અને V ઉપર આધાર રાખતી નથી. તો C એ કોના ઉપર આધાર રાખે છે? જો આવું લખતા હતા, આકાર, માપ અને અંતર. જોવો જી, બે પ્લેટો વચ્ચેનું અંતર, એનો આકાર, એનું ક્ષેત્રફળ અને એનું માપ ઉપર શું રાખે છે? આધાર. તો આ થઈ આપણી સાબિતી અને આપણા સમાંતર પ્લેટ કેપેસિટર્સનું સૂત્ર. હવે વાત આવી કે ભાઈ કેપેસિટર્સના જે મૂલ્યો છે એ મોટા રાખીએ તો શું પ્રોબ્લેમ? દાખલા તરીકે કેપેસિટન્સ, તમે એમ કહો ભાઈ કેપેસિટન્સનું મૂલ્ય વધારવું જોઈએ, બરાબર, પણ કેટલું વધારવું જોઈએ? પણ બજારમાં પ્રોબ્લેમ એ છે કે બજારમાં નાના કેપેસિટન્સ ઓછા હોય એવા જ બજારમાં કેપેસિટરો વપરાય, મેક્સિમમ વેલ્યુ વાળા વપરાતા નથી. શું કામ? પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે એને જરાક જોઈએ આ સમીકરણ ઉપરથી. ધારો કે મારે કેવું કેપેસિટર બનાવવું છે, ધારો કે એક એવું કેપેસિટર બનાવવું છે જેના પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે 1 મીટર સ્ક્વેર જેટલું છે. જે બે પ્લેટો છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર જેટલું છે, બરાબર. અને બે પ્લેટો વચ્ચેનું જે અંતર છે D એ 1 mm જેટલું છે. અંતર બહુ ઓછું છે અને એના ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર જેવું છે. આવું મારે કેપેસિટન્સનું શું જોઈએ છે? મૂલ્ય. મારી પાસે A અને D છે તો આ રહ્યું સમીકરણ, એમાં રાખીશ એટલે કેપેસિટન્સનું શું મળી જશે મને? મૂલ્ય. તો એપ્સિલોન 0 ની વેલ્યુ થશે બાળકો 8.85 ગુણ્યા 10⁻12. A એટલે ઓલરેડી મીટર સ્ક્વેરમાં છે તો એટલે એક જ આવશે અહીંયા. D ની વેલ્યુ 1 mm છે, 1 mm ને કન્વર્ટ કરવું મીટરમાં એટલે 10⁻3 થશે. ઉપર જાય એ પ્લસ થાય તો આ મળ્યું મને 8.85 ગુણ્યા 10⁻9 ફેરાડે, બરાબર, કારણ કે કેપેસિટરનો એકમ છે ફેરાડે. તો C બરાબર આવું મળ્યું ભાઈ 8.85 નેનો ફેરાડે. જોવો જી, મારી પાસે બે પ્લેટોનું ક્ષેત્રફળ, બે પ્લેટો કેટલાની હોય? એક પ્લેટનું 1 મીટર પહોળી અને 1 મીટર લંબાઈ ધરાવતી એક પ્લેટ, આવી જ બીજી પ્લેટ, અને એમની વચ્ચેનું 1 mm જેટલું અંતર રાખું ને ત્યારે કેપેસિટરનું મૂલ્ય કેટલું મળે છે? 8.85 નેનો ફેરાડે. આ તો બહુ ઓછું મળ્યું. આવા કેપેસિટરનો મારે ઉપયોગ કરવો નથી. મારે તો કેવા કેપેસિટરનો ઉપયોગ કરવો? જેનું મૂલ્ય ખૂબ વધારે હોય, કારણ કે મૂલ્ય વધારે હશે તો વિદ્યુતભાર વધારે સંગ્રહ કરશે. પણ પ્રોબ્લેમ એ છે મૂલ્ય વધારે વાળવા માટે. જોઈએ, દાખલા તરીકે આપણે મેક્સિમમ મૂલ્ય વાળું કેપેસિટર બનાવવું છે. C ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે વાળું કેપેસિટર બનાવવું છે. કેટલું? 1 ફેરાડે. અને એમની વચ્ચેનું જે પ્લેટો વચ્ચેનું અંતર છે એને હું નામ આપી દઉં D ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર લઈ લો, બરાબર. બે વચ્ચે અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. તો મારે પ્લેટનું ક્ષેત્રફળ જોઈએ, મારે પ્લેટો કેવડી બનાવી એ મારે સમજવું છે. ચાલો જી, આ જ સમીકરણ, એમાં એને સૂત્રનો હું બનાવી દઈએ કરતા, તો શું થશે? એને સૂત્રનો કરતા બનાવો તો A ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ D છેદમાં હું જો જાય એપ્સિલોન 0. D ની વેલ્યુ કેટલું છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻2. C ની વેલ્યુ કેટલી છે તો કે 1 ફેરાડે. એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12. તો એનું મૂલ્ય કેટલું થશે તો કે ભાઈ 1/8.85 કરીએ અને ઘાત ઉપર જશે એટલે +12 થઈ જશે. 1/8.85. જવાબ આવ્યો 0.112. 0.112 ગુણ્યા 10 વધશે ને, એ છે તો એનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. આ જરા કન્વર્ટ કરી દઈએ. A ઇઝ ઇક્વલ ટુ 1.1 ગુણ્યા 10⁹ મીટર સ્ક્વેર. હવે એનો અર્થ આવો થયો કે એક પ્લેટની લંબાઈ કેટલી રાખવી? આ જે જવાબ આવ્યો ને એનો અર્થ તમે આવો મીટર સ્ક્વેર છે એટલે એક પ્લેટની લંબાઈ કેટલી રાખવાની તો કે 1.1 ગુણ્યા 10⁹ મીટર, આટલી લંબાઈ. બીજું એની પહોળાઈ પણ કેટલી રાખવાની તો કે 1.1 ગુણ્યા 10⁹ મીટર. આટલી લંબાઈ ને આટલી પહોળાઈ ધરાવતી જો બે પ્લેટો તમારી પાસે હોય અને એને કેટલા 1 સેન્ટીમીટર અંતરે ગોઠવો ત્યારે કેટલું ફેરાડે બને? 1 ફેરાડે. હવે આવડી મોટી પ્લેટોને ગોઠવવા માટે પહેલા એની વ્યવસ્થા હોવી જોઈએ. આટલી બધી વેલ્યુ વાળી કમસે કમ આશરે આનું 30 કિલોમીટર થાય, બરાબર. આનું ક્ષેત્રફળ તમે કન્વર્ટ કરવા જાશો એટલે 30 કિલોમીટર લંબાઈ અને પહોળાઈ જે ક્ષેત્રફળ મળે છે એ 30 કિલોમીટર પ્લેટનું ક્ષેત્રફળ હોવી જોઈએ. અને સામે બીજી પણ એવી 30 કિલોમીટર પ્લેટ હોવી જોઈએ જે ની મદદથી D ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર રાખો ત્યારે 1 ફેરાડે મળે. એટલા માટે મોટા ભાગની ઇન્સ્ટ્રુમેન્ટ સર્કિટમાં જો બાળકો
કેવા ફેરાડે હોય નાના મૂલ્યના, કારણ કે દુનિયા કેવી બનતી જાય છે, નાની નેનો ટેકનોલોજીમાં ભણીને એવા છીએ કે જે તે ઇન્સ્ટ્રુમેન્ટ કેવું બનતું ગયું છે, નાનું. અને નાનું બનતું ગયું હોય જો આવડી પ્લેટો રાખીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ પાછું કેવું બની જાય, મોટું બની જાય. પણ આપણે એટલા માટે મોટાભાગની ઇન્સ્ટ્રુમેન્ટ સર્કિટોમાં શેનો ઉપયોગ કરીએ છીએ તો કે ઓછા મૂલ્ય ધરાવતા કેપેસિટરોનો શું કરીએ છીએ બાળકો, ઉપયોગ. આ થયું આપણું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. નેક્સ્ટ થિયરીમાં આપણે ભણવાના છીએ આ જ કન્સેપ્ટ, પણ હવે આની અંદર એક ડાઇલેક્ટ્રિક રાખશું અને એ ડાઇલેક્ટ્રિક બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે, તમારો વિરોધ. અને એનું હું તારવવાના છીએ કેપેસિટન્સનું સૂત્ર. બરાબર. એટલે હવે પછીની જે થિયરી છે એ આ પ્રમાણે આપણે તારવશું અને આ થયો આપણો કન્સેપ્ટ. અસ્તુ.